વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયની અંદર પ્રશ્નપત્ર છે પ્રથમ પરીક્ષાનું, એની અંદર જે બ્લુપ્રિન્ટ છે એનું માળખું છે એની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। મિત્રો, જે તમારી નવી પેપર સ્ટાઇલ છે એના મુજબની આ બ્લુપ્રિન્ટ છે સંપૂર્ણ નવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવી છે શૈક્ષણિક વર્ષ 2024-25 માટેની ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું। તો આપણને પ્રથમ પરીક્ષાના માર્ક્સ તો 50 જ રહેવાના છે દર વખતની જેમ, એનો સમય રહેવાનો છે 2 કલાકનો। હવે આપણે તેની ડીપમાં સમજૂતી મેળવીએ। સમજૂતી મેળવતા પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમારી ચેનલ ઉપર તમને પ્રથમ પરીક્ષાને લગતા ખૂબ જ એવા તમારા ઉપયોગી વિડીયો અમે અમારી ચેનલ ઉપર અપલોડ કરીશું જે તમને 100% ફાયદો કરાવશે। જેથી કરીને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થઈ શકે। જે પહેલો હેતુલક્ષી પ્રશ્નો વિકલ્પ વિલા 15 પ્રશ્નો છે, વિકલ્પ સાથે પણ 15 જ પ્રશ્નો થશે, તેના માર્ક્સ રહેશે 15 માર્ક્સ। ટૂંકી જવાબી પ્રશ્નો 6 પ્રશ્નો, વિકલ્પ વિના અને વિકલ્પ સાથે થઈને 9 પ્રશ્નો, એના કુલ ગુણ રહેશે 12 ગુણ। ત્રીજો છે ટૂંક જવાબી પ્રશ્નો વિકલ્પ વિના 5 અને વિકલ્પ સાથે 8, એના કુલ ગુણ થશે 15। ટૂંકી જવાબી પ્રશ્નો વિકલ્પ વિના 5 અને વિકલ્પ સાથે થશે 8, એમાં પણ કુલ ગુણ 15। વિસ્તૃત જવાબી પ્રશ્નો વિકલ્પ વિના 2 વિકલ્પ સાથે 3, એના માર્ક્સ થશે 8। એટલે કે ટોટલ પ્રશ્નપત્રની અંદર 35 પ્રશ્નો આપેલા હશે, એમાંથી આપણે 28 પ્રશ્નો લખવાના છે અને એના ટોટલ માર્ક્સ હશે 50 માર્ક્સ। હવે આપણે પ્રકરણ પ્રમાણે ગુણભાર જોઈ લઈએ। તો મિત્રો, તમને આમાં પહેલું, બીજું, 5મું, 7મું, 8મું અને 12મું ચેપ્ટર પૂછાવાના છે। એમાં પહેલું જોઈએ આપણી આસપાસ દ્રવ્ય, એમાંથી ટોટલ 8 માર્ક્સનું પૂછાશે। બીજું આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે, એની અંદરથી પણ 8 માર્ક્સનું પૂછાશે। 5મો સજીવનો પાયાનો એકમ, એની અંદર 8 માર્ક્સનું પૂછાશે। ગતિ, એની અંદર 8 માર્ક્સનું। બળ તથા ગતિના નિયમો, એની અંદર પણ 8 માર્ક્સનું પૂછાશે। 12મો છે અંશ સ્ત્રોતોમાં સુધારણા, એની અંદર મિત્રો ટોટલ 10 માર્ક્સનું પૂછાશે। ટોટલ થશે આપણા 50 માર્ક્સ। નેક્સ્ટ, હવે આગળ સમજૂતી મેળવીશું। પ્રશ્નપત્રનું માળખું આપેલું છે। તો મિત્રો, અમારી ચેનલ ઉપર એક વિષયના 3 સેમ્પલ પેપરો અપલોડ કરવામાં આવશે। જે પેપરો જો તમે 3 સંપૂર્ણ તૈયાર કરશો તો તમે પરીક્ષાની અંદર 90% પ્લસ માર્ક્સ લાવી શકશો। તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને પ્રશ્નપત્ર જેવા આવે એવા તમે જોઈ સારા માર્ક્સ મેળવી શકો। અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું બાકી હોય એ વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમને આ બ્લુપ્રિન્ટની PDF પણ ત્યાં જોવા મળી જશે। તો જે પ્રશ્નપત્રનું માળખું 1 થી 15 પ્રશ્નો છે, એમાં મિત્રો બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે। 15 પ્રશ્નો છે, તો એમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો એમાં MCQ પૂછાઈ શકે, એક કરતાં વધારે જવાબવાળા MCQ પૂછાઈ શકે, ખરા ખોટા પૂછાઈ શકે, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્રો, એકમો, અતિ ટૂંકા જવાબી પ્રશ્નો, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો, શોધ અને શોધક, આકૃતિના ભાગ ઓળખાવો, આપેલા શબ્દો પૈકી અસંગત ઓળખાવો, ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્નો, ચિત્ર ઓળખાવો, વિધાન કારણ ચકાસતા પ્રશ્નો, પૂર્ણ કરો, જોડકા વગેરે પ્રશ્નો પૂછાઈ શકે છે। નેક્સ્ટ, હવે આગળ વધીશું। વિભાગ બી જે છે એમાં 16 થી 24 વિભાગ બી આપણો 12 માર્ક્સનો રહેશે। એમાં ટોટલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નો આપણે લખવાના છે 40 થી 50 શબ્દોની મર્યાદામાં। નેક્સ્ટ, વિભાગ સીમાં 25 થી 35, વિભાગ સી આપણો રહેશે 15 માર્ક્સનો, તેમાં ટોટલ 8 પ્રશ્નો હશે, એમાંથી 5 પ્રશ્નો લખવાના છે 60 થી 80 શબ્દોની મર્યાદામાં, એટલે કે આપણે વધારે લાંબો પ્રશ્નનો જવાબ લખવાનો નથી મિત્રો। 3 ગુણના પ્રશ્નો હશે। નેક્સ્ટ, વિભાગ ડી જે મિત્રો 33 થી 35 પ્રશ્નો હશે મિત્રો, 3 પ્રશ્નો પૂછાશે, કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે, એમાંથી 90 થી 120 શબ્દોની મર્યાદામાં લખવાના છે। દરેક પ્રશ્નના આમાં હશે 4 માર્ક્સ, ટોટલ થશે 8 માર્ક્સ। એટલે આપણે વિભાગ વાઇઝ ટોટલ કરીશું તો ટોટલ થશે 50 માર્ક્સ। આપણે એવી આશા કરીશું કે તમારે 50માંથી 50 માર્ક્સ આની અંદર આવે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણું ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયની અંદર પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટની સમજ। તો મિત્રો, હવે પછી અમારી ચેનલ ઉપર તમને વિજ્ઞાનને લગતા IMP પ્રશ્નો વિભાગ વાઇઝ મૂકવામાં આવશે। વિજ્ઞાનના નહીં પણ તમામ સાથે 7 વિષયના તમને એક વિષયના 3 પ્રશ્નપત્રો આપવામાં આવશે,
જે પ્રશ્નો સોલ્યુશન સાથેના હશે, જે પ્રશ્નોપત્રો તમે તૈયાર કરશો, વિડીયો જોશો, લખશો, વાંચશો, તમને પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશો. અને પ્રથમ પરીક્ષાના જે તમારા ઓરિજિનલ પેપર હશે એનું પણ સોલ્યુશન અમારી ચેનલ ઉપર તમને સૌપ્રથમ જોવા મળશે. જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અચૂકથી સબસ્ક્રાઈબ કરી બેલ બટન ઉપર ઓલ ઉપર પ્રેસ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તમે સૌપ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશો. તો મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.